એવરીવન, માય નેમ ઇઝ દિલીપ વાળા। આજે આપણે વાત કરીશું છાતીમાં ડાબી તરફની સાઈડ થતો દુખાવો તે હૃદયમાં તકલીફના કારણે થાય છે કે નોર્મલ સ્નાયુનો દુખાવો છે। જ્યારે પણ હૃદયમાં કોઈ તકલીફના કારણોસર દુખાવો થાય ત્યારે દુખાવાની સાથે ગભરામણ તથા પરસેવો થાય છે અને સાથે સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે। અને આ દુખાવો શેઠ પાછળ વાંસાના ભાગથી લઈ ખભાના ભાગ સુધી અને સાથે જડબાના ભાગ સુધી પણ પ્રસાર થાય છે અને ફેલાય છે। અને આ દુખાવો બેસતી વખતે, સીડી ચડતી વખતે અને સૂતી વખતે પણ વધે છે અને સાથે સાથે પસ્પિરેશન અને બેચેની જેવો અનુભવ થાય છે। અને જ્યારે નોર્મલ અથવા સ્નાયુનો દુખાવો થાય, જ્યારે છાતીની ડાબી બાજુ દુખે છે ત્યારે તેમાં કોઈ જાતનું ગભરામણ, પરસેવો થતો નથી અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી। નોર્મલ દુખાવાની જેવો દુખાવો થાય છે અને તે દુખાવો દબાવવાથી વધે છે। જ્યારે તમને પહેલા કારણો મુજબ કોઈ સંકેત જોવા મળે તો તરત નજીકના હોસ્પિટલ